નમસ્કાર મિત્રો, આજના આ ખાસ એક્સપ્લેનરમાં તમારું સ્વાગત છે। આજે આપણે એન્જિનિયરિંગની એક એવી અજાયબી વિશે વાત કરવાના છીએ જેણે પ્રકૃતિના અફાટ પડકારોને પણ માત આપી દીધી। જી હા, આપણે વાત કરી રહ્યા છીએ દુનિયાના સૌથી આઇકોનિક ગોલ્ડન ગેટ બ્રિજ અને તેના ઐતિહાસિક ઉદ્ઘાટનની। તો ચાલો ઇતિહાસના આ અત્યંત રોમાંચક પાનાને ઉકેલીએ અને જોઈએ કે આધુનિક ટેકનોલોજી શું કમાલ કરી શકે છે। હવે તમારા મનમાં કદાચ પહેલો પ્રશ્ન એ જ થતો હશે કે ભાઈ આ અશક્ય લાગતો પુલ આખરે બન્યો કેવી રીતે? જરા કલ્પના તો કરો, એકદમ ખતરનાક અને ઊંચા દરિયાઈ મોજા, ગાઢ ધુમ્મસ અને ભયંકર પવનો વચ્ચે આટલું વિશાળ માળખું ઊભું કરવું કેટલું કઠિન રહ્યું હશે। તે સમયે આ પ્રોજેક્ટ એક અશક્ય સ્વપ્ન સમાન ગણાતો હતો, છતાં પણ એન્જિનિયરોએ તેને વાસ્તવિકતામાં ફેરવીને જ બતાવ્યું। તો સૌથી પહેલા ચાલો ટૂંકમાં ગોલ્ડન ગેટ બ્રિજનો પરિચય મેળવી લઈએ। ગોલ્ડન ગેટ સ્ટ્રેટ નામના દરિયાઈ માર્ગ પર બંધાયેલો આ પુલ ખરેખર તો એક સસ્પેન્શન બ્રિજ છે, એટલે કે એક એવો પુલ જ્યાં આખો મુખ્ય રસ્તો ઉપરથી લટકતા અત્યંત મજબૂત કેબલ્સના આધારે ટકેલો હોય છે। આ પુલ સાન ફ્રાન્સિસ્કો શહેરને મેરિન કાઉન્ટી સાથે જોડે છે, પણ અહીં જે સૌથી રસપ્રદ બાબત છે ને તે છે તેનો રંગ। તેનો વિશિષ્ટ લાલ નારંગી રંગ, જેને ઇન્ટરનેશનલ ઓરેન્જ કહેવાય છે, તે માત્ર સુંદરતા માટે નથી રાખવામાં આવ્યો, તે એટલા માટે પસંદ કરાયો હતો જેથી ગાઢ ધુમ્મસમાં પણ વાહનો તેને દૂરથી જ સ્પષ્ટ જોઈ શકે, અને આજે આ જ રંગ તેને દુનિયાભરમાં એક અનોખી ઓળખ આપે છે। હવે આગળ વધીએ અને જોઈએ કે આ વિશાળ પુલ બનાવવાની આખરે જરૂર જ કેમ પડી। જુઓ, પુલ બન્યા પહેલાંની પરિસ્થિતિ સાવ અલગ હતી। લોકોને સાન ફ્રાન્સિસ્કોથી મેરિન કાઉન્ટી જવા માટે ફેરી કે જળમાર્ગ પર જ આધાર રાખવો પડતો હતો। આ મુસાફરી બહુ જ ધીમી અને કંટાળાજનક હતી, અને વધતી જતી વસ્તી માટે આ વ્યવસ્થા સાવ અપૂરતી લાગી રહી હતી। પણ પુલ બન્યા પછી તો જાણે જાદુ થઈ ગયો। વાહનો માટે મુસાફરી એકદમ ઝડપી અને સળંગ બની ગઈ। જે અંતર કાપવામાં કલાકો લાગી જતા તે હવે માત્ર થોડીક મિનિટોમાં આસાનીથી કાપી શકાતું હતું। પણ હા, આ પુલ બનાવવાનું કામ કંઈ બાળકોની રમત નહોતી। ચલો તેના નિર્માણ અને પડકારો વિશે વાત કરીએ। તમે માનો કે ના માનો, બાંધકામ વખતે એન્જિનિયરો અને કામદારોએ ડગલે ને પગલે પ્રકૃતિનો સીધો સામનો કરવો પડ્યો હતો। સૌથી મોટો પડકાર તો હતો દરિયાનો ભારે પવન, જે એટલો તેજ હતો કે માણસને પણ ઉડાવી શકે। બીજું, દરિયાનું ઊંડું પાણી અને તેના ભયંકર પ્રવાહો, જેની વચ્ચે પાયો નાખવો એ લોઢાના ચણા ચાવા જેવું કામ હતું। અને જાણે આટલું ઓછું હોય તેમ સેન ફ્રાન્સિસ્કોનું પ્રખ્યાત ગાઢ ધુમ્મસ અને ભૂકંપનું કાયમી જોખમ તો સતત માથા પર તોડાઈ જ રહ્યો હતો। પણ આપણા એન્જિનિયરો ક્યાં હાર માને એવા હતા? માનવ નિર્ધાર અને બુદ્ધિશક્તિ સામે આખરે પ્રકૃતિને નમવું જ પડ્યું। આધુનિક બાંધકામ પદ્ધતિઓ અને અત્યંત મજબૂત વિશાળ સ્ટીલ કેબલ્સનો ઉપયોગ કરીને તેમણે શાબ્દિક રીતે પ્રકૃતિ પર વિજય મેળવ્યો, અને પરિણામે આવ્યું કે તે સમયનો દુનિયાનો સૌથી લાંબો સસ્પેન્શન બ્રિજ બનીને તૈયાર થઈ ગયો। એન્જિનિયરિંગ ક્ષેત્રમાં આ એક એવો નવો માપદંડ હતો જેણે આખી દુનિયાને આશ્ચર્યચકિત કરી દીધી। અને આખરે એ દિવસ આવી જ ગયો। ચાલો વાત કરીએ ઐતિહાસિક ઉદ્ઘાટન દિવસની। સતત 4 વર્ષ, જી હા, બરાબર 4 વર્ષની અવિરત મહેનત, અથાગ પરિશ્રમ અને અડગ માનસ સંકલ્પ પછી આ અજાયબી સંપૂર્ણ રીતે આકાર પામી શકી હતી। આ 4 વર્ષનો સમયગાળો માત્ર લોખંડ અને સિમેન્ટ જોડવાનું ન હતો, પરંતુ એક અશક્ય લાગતા સ્વપ્નને વાસ્તવિકતામાં સાકાર કરવાનો ઐતિહાસિક સમય હતો। જો ટાઈમલાઈનની વાત કરીએ તો 1933માં આ વિશાળ પ્રોજેક્ટનું કામ શરૂ થયું હતું, અને બરાબર 4 વર્ષ પછી 27 મે 1937ના રોજ આ પુલનું સત્તાવાર રીતે જાહેર ઉદ્ઘાટન કરવામાં આવ્યું। જ્યારે આ ભવ્ય પુલ પહેલીવાર જનતા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો ત્યારે લોકોનો ઉત્સાહ ખરેખર જોવા જેવો હતો। માનવ ઇતિહાસમાં એન્જિનિયરિંગ અને નવીનતાનો આ એક અત્યંત ગૌરવપૂર્ણ દિવસ બની રહ્યો। તો હવે જોઈએ કે આ પુલે પરિવહન, પ્રવાસન અને અર્થતંત્રમાં કેવો મોટો બદલાવ લાવી દીધો। આ પુલના હવાથી આખા વિસ્તારની કિસ્મત જ બદલાઈ ગઈ। તેણે ખરેખર મુસાફરી અને વેપારમાં એક મોટી ક્રાંતિ લાવી દીધી। 2 પ્રદેશો વચ્ચેનો સંપર્ક એટલો સરળ બની ગયો કે સ્થાનિક વેપારમાં જંગી વધારો થયો। આ ઉપરાંત પ્રવાસન ક્ષેત્રને જબરદસ્ત પ્રોત્સાહન મળ્યો, અને તેના પરિણામે સ્થાનિક ઉદ્યોગો અને અર્થતંત્ર એકદમ મજબૂત બની ગયા। ટૂંકમાં કહીએ તો આ માળખાએ માત્ર પરિવહનનો ઉકેલ નહોતો આપ્યો, પરંતુ તેણે સમગ્ર વિસ્તારનું આર્થિક ચિત્ર જ બદલી નાખ્યું હતું।
અને જો આજના સમયની વાત કરીએ ને તો આ પુલનું વૈશ્વિક સ્ટેટસ કંઈક અલગ જ છે. દર વર્ષે લાખોની સંખ્યામાં પ્રવાસીઓ માત્ર આ પુલની ભવ્યતાને નિહાળવા આવે છે. જરા કલ્પના કરો, રાતનો સમય હોય, પુલ પર સુંદર લાઇટિંગ થઈ હોય અને સેન ફ્રાન્સિસ્કોનું પેલું પ્રખ્યાત ધુમ્મસ છવાયેલું હોય. આહા, આ નજારો એટલો જાદુઈ લાગે છે કે આ જ કારણસર આજે તે વિશ્વના સૌથી વધુ ફોટોગ્રાફ લેવાતા સ્થળોમાંનું એક ગણાય છે. તે હવે માત્ર એક પુલ નથી રહ્યો, તે એક વૈશ્વિક આઇકોન છે. તો મિત્રો, ગોલ્ડન ગેટ બ્રિજ માત્ર સ્ટીલ અને કોન્ક્રીટનું નિર્જીવ માળખું નથી, પરંતુ તે એક જીવંત સાબિતી છે કે જ્યારે માનવ બુદ્ધિ, અથાગ મહેનત અને આધુનિક ટેકનોલોજી એક સાથે મળે છે ને, ત્યારે ગમે તેવું અશક્ય કામ પણ શક્ય બની જાય છે. કોઈએ સાચું જ કહ્યું છે કે મહાન વિચારો અને ટેકનોલોજી વિશ્વ બદલી શકે છે, બરાબર ને? તો આ શક્તિશાળી વિચાર સાથે આજના આ એક્સપ્લેનરમાં મારી સાથે જોડાવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. આવા જ રસપ્રદ વિષયો સાથે ફરી મળીશું. ત્યાં સુધી હંમેશા નવું શીખતા રહો.